તેની અંદર શિવ સ્થાપિત છે અને ત્યાં શિવ આજે પણ પોતાની હાજરીના પુરાવાઓ આપે છે. આજે પણ જ્યારે આરતી થાય છે ત્યારે એ સ્થળે સ્વયં ભગવાન, સ્વયં ભૂતનાથના અહીં પરચાઓ જોવા મળે છે, તેમની હાજરી જોવા મળે છે. તમને ડગલે ને પગલે રહસ્ય હોય એવી અનુભૂતિ થાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું. અને આજની સફર ખૂબ જ અદ્ભુત, ખૂબ જ રોચક અને ખૂબ જ રોમાંચક રહેવાની છે. ના ભૂતો ના ભવિષ્યથી એવી આજની સફર રહેવાની છે, કારણ કે આજે આપણે જે સ્થળે જવાના છીએ જ્યાં એવો ચમત્કાર થાય છે કે જે તમે નરી આંખે પણ જોઈ શકો. કહેવાય છે કે કુદરત પોતાની હાજરીના પુરાવા આપે છે. તંત્ર વિદ્યા માટે, તંત્ર સાધના માટે એ સ્થળ ખૂબ જ અસ્થિર માનવામાં આવે છે. મુક્તિધામ, કે જે મનુષ્યના જીવનનું છેલ્લું ગંતવ્ય સ્થાન, સ્મશાન ગૃહ, અને ત્યાં વસ્યા છે ભોલાનાથ અને સાથે સ્મશાન કાલિકા. અને એ સ્થળે આરતી ખૂબ જ ભવ્ય રીતે થાય છે, ખૂબ જ દિવ્ય રીતે થાય છે, અને આરતીમાં જે ચમત્કાર થાય છે એ તમારી આંખો પણ પહોળી કરી દેશે. તો ચાલો શરૂ કરી દઈએ રહસ્ય લોકની અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફર. એક એવું મંદિર જ્યાં આસપાસ શાંતિ નથી, સન્નાટો છે. એક એવું સ્થળ કે જ્યાં ભૂતોનો વાસ છે, જ્યાં મૃત્યુ પછી મનુષ્ય પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. એ સ્થળે આરતી થતા જ કંઈક એવું થાય છે કે જેને લોકો ભગવાનનો ચમત્કાર માને છે. તો હવે આપણે એ સ્થળ પર આવી ગયા છીએ, નડિયાદ, જ્યાં સ્મશાન સ્થિત ભૂતનાથ મહાદેવનું મંદિર છે. અને એ સ્થળ કે જ્યાં આજે પણ એવા ચમત્કાર થાય છે કે જે જોઈને તમારી આંખો પહોળી થઈ જાય. જો તમે એવું માનતા હોવ કે આજના સમયમાં કુદરત નથી, આજના સમયમાં ચમત્કાર નથી, તો આજે તમારે માનવું પડશે કે કુદરત પણ છે અને તેના ચમત્કાર પણ છે. આજે સાંકડી ગલી તમે જોઈ રહ્યા છો, આ ગલી પહોંચે છે સીધી રહસ્ય લોકમાં. ત્યાં એવું રહસ્ય છે કે જે તમને નરી આંખે જોઈ શકો છો. તમે જોઈ શકો, જાણી શકો, પણ એને તમે સમજી ન શકો, કારણ કે તમારી આંખોની સામે એવો ચમત્કાર થાય કે એ ચમત્કાર જોઈને તમે વિચારમાં પડી જાઓ. તમે શું, વિજ્ઞાન પણ વિચારમાં પડી જાય. અને આજે એ ચમત્કાર સુધી હું તમને પહોંચાડીશ. અહીં આવ્યા છીએ તો પહેલા ભૂતનાથ મહાદેવ અહીં સ્થાપિત છે તો તેમના દર્શન કરીશું, સ્મશાન કાલિકા સ્થાપિત છે તેમના દર્શન કરીશું, અને પછી જે ઉદ્દેશ્ય સાથે આપણે આવ્યા છીએ ઉદ્દેશ્યની દિશામાં આગળ વધીશું. ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલું એ સ્થળ કે જ્યાં અંતિમ સંસ્કાર પણ થાય છે અને આરતી પણ થાય છે, જ્યાં મૃત્યુ અને ભક્તિનો સંગમ થાય છે. અહીં સ્મશાનમાં ભૂતનાથ મહાદેવ વાસ કરે છે. લોક માન્યતા પ્રમાણે વર્ષો પહેલા જ્યારે આ વિસ્તાર ગાઢ જંગલ જેવો હતો, એ સમયે મહાદેવ આપમેળે પ્રગટ થયા હતા. અહીં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું. શિવ, જેમને સ્મશાનના અધિપતિ માનવામાં આવે છે, અહીં એક નવા સ્વરૂપે પૂજાવા લાગ્યા, ભૂતનાથ.
લોકો કહે છે આ માત્ર મંદિર નથી, આસ્થા, રહસ્ય અને અજાણી ઘટનાઓનું એક સંગમ છે. તો આ મંદિર કે જે સ્મશાનમાં આવેલું છે અને સાથે જ એક સરસ મજાની ભગવાન શિવની પંક્તિ યાદ આવે છે કે અંગે ભસ્મ સ્મશાનની ચોડી, સંગે રાખો સદા ભૂત તોડી. એટલે કે જે ભૂતો છે એ ભગવાન શિવના ગણ અને ભગવાન શિવ કે જે પૂરા સંસારને ચલાવી રહ્યા છે. આ ભૂતનાથ મહારાજ, ભૂતનાથ મહાદેવનું આ મંદિર, એનું ગર્ભગૃહ તમે જોઈ શકો છો કે જે સ્મશાનમાં સ્થિત છે. અને તમે જોઈ શકો છો આખો આ સ્મશાન પરિસર, અને આ સ્મશાન પરિસરમાં સ્થિત આ ભોળાનાથ, અહીં સાથે ભૂતનાથ દાદા બિરાજમાન છે, સાથે મસાણી મેલડી અને સ્મશાન કાલિકા. સ્મશાન કાલિકા કે જે 10 મહાવિદ્યામાં એક મહાવિદ્યા અને ખૂબ જ જાગૃત સ્વરૂપ મહાકાળીનું, એ સ્મશાન કાલી પણ આ સ્થળે બિરાજમાન છે. અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે સ્મશાન છે, આમ તો સ્મશાનને સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે, કારણ કે આ એક એવું સ્થળ છે કે જે જીવને શિવમાં ભેળવે છે. આ સ્થળે આવીને જીવ શિવમાં ભળી જાય છે અને આ જ સ્થળે શિવનો પણ વાસ છે. આ મંદિરની સૌથી ચર્ચિત વાત એ છે કે અહીં આરતી સમયે અનોખું વાતાવરણ સર્જાય છે. ભૂતનાથ મહાદેવ પોતાની હાજરીના પુરાવા આપે છે. એક અનોખી અનુભૂતિ અને આરતી સમયે એવા ચમત્કાર થાય છે કે ભક્તો પણ પોતાની આંખે જોઈ શકે છે. ભૂતનાથ દાદા છે, એકદમ ચમત્કારી છે, કામ બધાના ધાર્યા કામ થઈ જાય છે. ગયા સન્ડે હું ગઈ ને તો મને દેખાયો ચમત્કાર. એમાં જે મહારાજની ઉપર જે લીમડો જે હતો ને, જે મૂકે છે નજર, એ આપોઆપ પડે. હું અહીંયા આગળ જ બેસું છું. ચમત્કાર તો જોવા મળે છે, આવીએ એટલે એનો તેજ બહુ ભયંકર હોય છે. નડિયાદ ભૂતનાથ મહાદેવ મંદિર કે જ્યાં ભક્તોના મુખે માત્ર એક જ વાત છે. સૌ કોઈ કહી રહ્યું છે કે ચમત્કાર થાય છે. કેટલાકે ચમત્કાર જોયો હોવાની પણ વાત કરી રહ્યા છે. ત્યારે હવે વીટીવી ન્યૂઝના કેમેરામાં પણ એ ચમત્કાર કેદ કરવાનો અમે પ્રયાસ કરીશું કે શું ખરેખર આરતી સમયે અનોખું વાતાવરણ સર્જાય છે? શું અહીં ભગવાન પોતાની હયાતીના પરચા આપે છે? અમારી ટીમ મંદિરમાં પહોંચી ગઈ છે અને હવે જોવાઈ રહી છે આરતીની રાહ. તો આ છે મંદિરનું ગર્ભગૃહ કે જ્યાં ભૂતનાથ દાદા સ્થાપિત છે. અને આ પડદો તમે જોઈ રહ્યા છો, આ પડદાની પાછળ છે કુદરતની હાજરી. આ પડદાની પાછળ છે રહસ્યલોક. અત્યારે તમે આ પડદાને બંધ જોઈ રહ્યા છો. આરતીની તૈયારી થઈ રહી છે. આરતી પહેલાની પૂર્વ તૈયારીઓ. અત્યારે તમને આ પરિસર ગર્ભગૃહ ખાલી લાગી રહ્યું છે, પણ થોડી વારમાં આ ગર્ભગૃહ માણસોથી ભરાઈ જશે અને આ પડદો ખુલશે. તેની સાથે તમે નરી આંખે કુદરતને પણ નિહાળી શકશો, કારણ કે આ સ્થળે આજે પણ કુદરત પોતાની હાજરીના પુરાવા આપે છે. કારણ કે અહીંની આરતી એ ખૂબ જ વિશેષ છે અને આરતીનું ખૂબ જ વિશેષ મહત્વ છે. એમાં પણ ખાસ કરીને રવિવારની સંધ્યા અને એ સંધ્યા આરતી જે મહાઆરતી તરીકે કરવામાં આવે છે અને મહાઆરતીનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આજે રવિવાર છે અને એ સંધ્યા આરતીમાં આપણે પણ આવ્યા છીએ. તો હમણાં થોડી વારમાં જ તમારી આંખો સામેથી આ પડદો ખુલશે અને પડદો ખુલવાની સાથે જ એ ચમત્કાર, કુદરતની હાજરી, કુદરતનો સાક્ષાત્કાર તમે પણ કરી શકશો. ભૂતનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. આરતીનો સમય નજીક આવી રહ્યો છે. દરેકની નજર હવે માત્ર એક જ તરફ છે, કારણ કે લોકો કહે છે ગણતરીની મિનિટોમાં અહીં કંઈક એવું બનવાનું છે જેને ઘણા લોકો ચમત્કાર માને છે. ભક્તો મોટી સંખ્યામાં આરતીમાં ભાગ લેવા પહોંચી ગયા છે. મંદિરમાં જય ઘોષ ગુંજી રહ્યો છે અને વાતાવરણમાં એક અલગ જ ઉત્સુકતા છવાઈ ગઈ છે. તો જે ક્ષણની પ્રતીક્ષા હતી એ ક્ષણ હવે આવી પહોંચી છે. જે પડદો બંધ છે એ પડદો હવે ખુલી જશે અને જે રહસ્ય, જે ચમત્કાર જોવા માટે તમે પણ ટીવીની સામે બેઠા છો, એ ગણતરીની મિનિટોમાં હવે તમારી સામે હશે. ગણતરીની સેકન્ડોમાં તમે એ જે ચમત્કાર છે ચમત્કારને જોશો. કારણ કે અહીંની જે આરતી છે, આરતીનું વિશેષ મહત્વ છે અને તમે જોઈ શકો છો કે આ દૂર દૂરથી જે ભક્તો છે, જે દર્શનાર્થીઓ છે, ખાસ અહીં આરતીમાં ભાગ લેવા માટે આવ્યા છે, આરતીમાં સહભાગી થવા માટે આવ્યા છે. કારણ કે અહીં આરતીનું વિશેષ મહત્વ છે અને એ આરતી સાથે જોડાયેલો છે ચમત્કાર, એ આરતી સાથે જોડાયેલું છે રહસ્ય. આ છે રહસ્યલોક. એ વારંવાર હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે આજે સાચા અર્થમાં તમે પણ એ રહસ્યલોકની સફર કરવાના છો અને ભૂતોના ભવિષ્યથી એવી આ સફર રહેવાની છે.
હવે એ ઘડી આવી ગઈ, ચમત્કાર કેમેરામાં કેદ પણ થઈ ગયો છે. આરતી શરૂ થતાની સાથે મંદિરમાં અનોખી અનુભૂતિ થઈ. આરતી કરતા જ ભૂતનાથ મહાદેવ મંદિરમાં રાખેલું ત્રિશૂળ અને મશાલમાં હલચલ થાય છે. અચાનક મશાલ નીચે પડી જાય છે. ચાલુ આરતીમાં આ ચમત્કાર કેમેરામાં કેદ થયો હતો. આ ચમત્કાર પહેલીવાર નથી થયો. ભક્તોના મતે અહીં ભૂતનાથ મહાદેવ પોતાની હયાતીના પુરાવા આપે છે. આરતી સમયે કોઈને કોઈ પ્રકારે ચમત્કાર થાય છે. મશાલ પડે છે, ત્રિશૂળ પડે છે, તો ક્યારેક ફૂલ નીચે પડે છે. ભક્તોના મતે ભૂતનાથ મહાદેવ તેમની તમામ અરજીઓ સાંભળે છે અને તેનું નિરાકરણ પણ આપે છે. ભક્તો દૂર દૂરથી આરતીમાં ભાગ લેવા માટે પહોંચે છે. ભૂતનાથ દાદા છે એકદમ ચમત્કારી છે, કામ બધાના ધાર્યા કામ થઈ જાય છે અને સારું બધી આપણને પ્રેરણા મળે છે એનેથી અને સુખ સંપત્તિ થાય છે સરસ રીતે. એકદમ ખુશ ખલસાલ થઈ જાય છે અને મનને શાંતિ થઈ જાય છે. કોઈ બી માનતા બધી પૂરી થઈ જાય છે, વહેલી કે મોડી. અને મારી જે વસ્તુ ખોવાઈ ગઈ હતી એ મને અહીંયા તરત જ મળી ગઈ અને ત્યારથી હું આ રવિવાર 2.5-3 મહિના 4-5 મહિનાથી અહીંયા ભરું છું. ગયા સન્ડે હું ગઈ ને તો મને દેખાયો ચમત્કાર. એમાં જે મહારાજની ઉપર જે લીમડો જે હતો ને જે મૂકે છે નજર, એ આપોઆપ પડે. હું અહીંયા આગળ જ બેસું છું. ભગવાન ખુદ અહીંયા આવે છે ભૂતનાથ મહાદેવજી અને બધાને દર્શન આપે છે. દરેક અહીંયા માનતા માનીને જાય છે તો પુણ્ય થાય છે. મેં મારી રીતે મારી માનતા માની, જો પુણ્ય થઈ જશે તો મારી એના પ્રમાણે શક્તિ પ્રમાણે એની એ કરી. ચમત્કાર જ થાય છે. ઘણા સમયમાં ચમત્કાર થાય છે. પછી પ્લસ પેલું શિવરાત્રી ઉપર ઘણું પબ્લિક હોય છે, બહાર રસ્તા ઉપર જ માનતું નથી એવી પોઝિશન હોય છે. આરતીમાં જામેલી ભક્તોની ભીડ અને ભક્તિમય વાતાવરણ પછી ભક્તો ભૂતનાથ મહાદેવ પાસે પોતાની અરજી કરે છે. લોકો અહીં વિશ્વાસ લઈને આવે છે. વર્ષો વીતી ગયા પણ આજે ભૂતનાથ મહાદેવ હયાત હોય તેવો ભક્તોને અનુભવ થાય છે. ભક્તોને અસીમ શાંતિનો અનુભવ થાય છે. તો સારા કામ શરૂ કરતા પહેલા પણ ભગવાનના દર્શનાર્થે આવે છે. ચમત્કાર તો જોવા મળે છે આવીએ એટલે એનું તેજ બહુ ભયંકર હોય છે. જે આપણને મનોમનથી થાય કંઈ આવવું જ જોઈએ. શ્રદ્ધાથી આવીએ છીએ એટલે દરેક જણના કામ બી પૂરા થાય છે. જો મનોકામના કોઈની હોય અને જે મનથી જો સચ્ચી શ્રદ્ધાથી કામ કરે અને મંદિરમાં દર્શન કરવા માટે આવે રેગ્યુલર, તેની શ્રદ્ધાથી એનું કામ બી પૂરું થાય છે. હું છેલ્લા 12 વર્ષથી અહીંયા મંદિરમાં દર રવિવારે આરતી ભરવા આવું છું. દાદાની એક અલગ અનુભૂતિ થતી હોય છે, મનને એક શાંતિ મળતી હોય છે. દાદા અહીંયા હાજર જ છે. તમે હાલ આરતી ભરો બરાબર અને આરતીમાં દાદાની સામું જુઓ તો તમને એવું અનુભૂતિ થાય કે દાદા મારી પાસે જ છે અને મનમાં એક અનુભૂતિ શાંતિ મેળવવામાં આવે છે. મારે મકાનની ઈચ્છા હતી, આજે પૂરી થઈ. મકાનની ઈચ્છા હતી મારે પોતાનું લેવાનું, આજે ઈચ્છા પૂરી થઈ ગઈ. આરતીમાં ભાગ લેનારા ભક્તોએ પોતાની આંખે ચમત્કાર જોયો. ભક્તો માને છે કે કાર્તિક બાપુ ખુદ ભગવાન સાથે વાતો કરે છે. સાક્ષાત ચમત્કાર જોઈને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. દાદાના સાનિધ્યમાં આવી છે તો ખૂબ શાંતિ લાગે છે. મનનું થોડું આમ પેલું એમ થાય કે આપણે આમ ભગવાનની ચરણોમાં આવ્યા છીએ એમ. એટલે આમ એટલું બધું સરસ લાગે છે. અને અહીંયા આવવાથી ઘણો બધો આમ ચમત્કાર છે, આમ શાંતિ છે, ઘરમાંય શાંતિ છે અને બધે બહુ શ્રદ્ધા છે દાદા ઉપર. જે આરતીમાં છે એ આમ સાચું છે ભગવાનને. આમ એટલું કાર્તિક બાપુ જે દાદા સાથે વાતો કરે છે તો એ સાચો ચમત્કાર છે એમ.
અને આમ આપણને એમ થાય કે ના ભગવાન છે જ સામે, પણ આપણને દેખાતા નથી, વ્યાપક લાગે છે આપણને. ભગવાનનો 100% ચમત્કાર છે. ભગવાન હાજર છે. બાપુ પણ ભગવાન સાથે વાતો કરે છે. એવું અમે આજે નજારો અમે ધ્યાનથી જોયો. આરતી ચાલુ હતી ત્યારે આરતીના સમયે બાપુ ભગવાન જોડે વાતો કરતા હતા. એ અમે અમારી નજરે જોયું. એક ચમત્કાર દેવાંગ રાણા સાથે પણ થયો. તેમના મતે એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા. બીજા ટ્રાયલમાં થોડી મિનિટો માટે પ્રેક્ટિકલમાં ફેલ થયા હતા. જો કે ત્રીજા ટ્રાયલમાં ભૂતનાથ મહાદેવ પર વિશ્વાસ રાખીને ગયા તો 25 મિનિટના સ્થાને 22 મિનિટમાં જ 5 કિલોમીટર દોડ પૂર્ણ કરીને પ્રેક્ટિકલમાં સફળ થયા. મારી સિવિલ સર્વિસની તૈયારી ચાલે છે, તો મારા 2 ટ્રાયલ થયા હતા. મારા ત્રીજો ટ્રાયલ છે. સેકન્ડ ટ્રાયલમાં હું રનિંગમાં ફેલ થઈ ગયો હતો, કારણ કે મારે લગભગ 2 કે 3 સેકન્ડ વધી ગઈ હતી રનિંગમાં. ફરી મેં આશા છોડી દીધેલી, પણ હું અહીંયા આવતો એટલે મેં દાદાની આશા તો મારી જોડે હોય જ છે. તો ફરી મારો ત્રીજો ટ્રાયલ હતો, મારો ફાઇનલ ટ્રાયલ હતો. જો આમાં હું ફેલ થાત તો મારું કરિયર ડાઉન થઈ જાય. તો પછી મેં અહીંયા બાધા માની હતી કે મેં હમણાં 2 મહિના પહેલાં જ મારું ફિઝિકલ પાસ કર્યું છે. વિધિન 3 મિનિટ પહેલાં અમારે 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું આવે છે, તો મેં 22 મિનિટમાં પૂરું કર્યું છે, 3 મિનિટ પ્લસમાં. તો અહીંયા દાદાની આગળ જે દિવસ મારી રનિંગ હતું એના બીજે દિવસે અહીંયા મેં બાધા માની હતી કે દાદા આજે ફેરી મારું સાચવી લેજો. ને પછી અહીંથી દાદા પર વિશ્વાસ રાખીને પછી ગ્રાઉન્ડે ગયા. અને મારું જ્યારે અહીંયા રનિંગ કરતો હતો ત્યારે મારું 25 મિનિટનો ટાઈમિંગ આવતો હતો, ને હું ગ્રાઉન્ડે ફાઇનલ રનિંગ કર્યું ત્યારે મેં 22 મિનિટમાં 5 કિલોમીટર મેં પૂરું કર્યું છે. હવે આનાથી મોટો ચમત્કાર તો કોઈ ના શકે. હા, શક્તિ મહેનત આપણી હોય. દાદા મદદ ક્યારે કરે કે જ્યારે તમે તૈયાર થાવ ત્યારે. સૌથી મહત્વની વાત તો એ છે કે અહીં પૂજારી અર્ધનારેશ્વર છે. 1000 વર્ષ જૂના મંદિરમાં અર્ધનારેશ્વર કાર્તિક બાપુ પૂજા અર્ચના કરે છે. તેમના મતે દાદા ભક્તોના કામ કરે છે અને ભક્તો દાદાની આરતીમાં હાજરી આપે છે. દાદાનો ચમત્કાર એવો છે કે ભક્તો આવીને અહીં અરજ કરે છે તો તેમના તમામ કામ સફળ થાય છે. તકલીફ વાળા કામ હોય એ આ દાદા દૂર કરે છે. કોઈ પણ વસ્તુની અંદર તમારો પાસપોર્ટ ખોવાઈ ગયો હોય, તમારા ઘરમાં ચોરી થઈ હોય, તમારા ઘરથી સોનું ગતર્યું હોય, કોઈ પણ વસ્તુ, ઇવન અહીં આગળ તો એવા અમે લોકોએ ઉદાહરણો પણ સાંભળેલા છે કે ભાઈ મને વિઝા નહોતા મળતા અને વિઝા મળી ગયા છે, કે કોઈ વિદેશથી આવતું હોય તો વિદેશ એને તકલીફ થઈ હોય તો આ દાદા વિદેશ અમેરિકા પહોંચી જાય છે. ભૂતનાથ મહાદેવ મંદિર એક સમયે નાનકડું મંદિર હતું. એ સમયે પૂજા કરનાર કાર્તિક બાપુ પાસેની જ એક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને રિસેસમાં મંદિરે આવીને બેસતા હતા. અહીં શાંતિ મળતા દેવને એક્ટિવ કરવાની ઈચ્છાથી 30 વર્ષ અગાઉ કાર્તિક બાપુએ દેવને જાગૃત કર્યા. લોકો દર્શને આવતા ગયા અને ચમત્કાર થતા ગયા. લોકોની માનતા પૂર્ણ થતા આસ્થાનું કેન્દ્ર બન્યું. આ દાદા એવા છે કે એનો દુખિયાનો દરબાર છે, કે એના દરબારમાં કોઈ પણ વ્યક્તિ આવશે, બધાની અરજી દાદા સ્વીકારશે. હા, મારું કામ એટલું છે કે હું દાદાના એ આપણે કહી શકીએ કે ભાઈ એ હાઈકોર્ટ છે, કોર્ટની કોર્ટ છે એમ. તો આપણે એના એક માત્ર નાના અમથા વકીલ છે કે બધાની અરજી એના સમક્ષ પહોંચાડીએ છીએ. રહસ્ય શું છે એનો જવાબ કદાચ દરેક પાસે અલગ હશે. કોઈ માટે આ ચમત્કાર છે, કોઈ માટે અતૂટ આસ્થા. પણ વર્ષો પછી પણ એક વાત બદલાઈ નથી, અને એ છે ભૂતનાથ મહાદેવ પ્રત્યે ભક્તોનો વિશ્વાસ. એટલે દર રવિવારે અહીં હજારો ભક્તો ભૂતનાથ મહાદેવના દર્શને પહોંચે છે. વર્ષોથી આસ્થા જીવંત હોવાથી ભક્તો માનતા લઈને આવે છે અને વિશ્વાસ લઈને પાછા ફરે છે અને દર્શાવે છે કે ભૂતનાથ મહાદેવ સત્ય છે. તો તમે જોયું કે આ સ્થળે આપણે આવ્યા અને ત્યારથી એક જે અનુભવ થઈ રહ્યા હતા, અને તેની સાથે જે અહીં દર્શનાર્થીઓ આવે છે તેમણે જે તેમના અનુભવો જણાવ્યા એ સાચા અર્થમાં આપણે કહીએ તો એ રહસ્યલોકના અનુભવ છે. આ રહસ્યલોક છે કારણ કે તમે જોયું કે જે ક્ષણની પ્રતીક્ષા થઈ રહી હતી અને એ પડદો ખુલ્યો અને તેની સાથે આરતીની શરૂઆત થઈ, અને એ જે દિવ્ય ક્ષણ હતી, એ દિવ્ય આરતી અને તેની સાથે જે અનુભૂતિ હતી એ પોતાનામાં જ ખાસ છે. કારણ કે તમે જોયું, મેં તમને પહેલા પણ કહેલું કે જો તમે એવું માનતા હોવ કે આજના સમયમાં ભગવાન નથી, આજના સમયમાં કોઈ ચમત્કાર નથી, તો આજે તમારે માનવું પડશે કે ભગવાન પણ છે અને તેના ચમત્કાર પણ છે.
અને તમે જોયું આજે કે આરતીના સમયે જ્યારે આરતી ચાલી રહી હતી અને તે સમયે અર્ધનારેશ્વર બાપુ જ્યારે પૂજા કરી રહ્યા હતા, આરતી કરી રહ્યા હતા, અને ત્યારે એમણે આદેશ કર્યો અને તેની સાથે જ અહીં રહેલા જે ફરસી છે તેની સાથે જે ત્રિશૂળ અને જે ભગવાનની પાસે અસ્ત્રો શસ્ત્રો રાખવામાં આવ્યા છે એ એક બાદ એક આપમેળે ત્યાંથી પડી રહ્યા હતા. અને આ છે રહસ્યલોકમાં કોઈ સવાલ નથી હોતો, અને જ્યાં સવાલ નથી હોતો ત્યાં માત્ર ને માત્ર પૂર્ણ વિરામ હોય. પ્રશ્નાચિહ્ન ન હોય ત્યાં પૂર્ણ વિરામ જ હોય. અને એટલે આપણે પણ રહસ્યલોકના આજના એપિસોડને અહીં જ પૂર્ણ વિરામ આપીશું. હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. ત્યાં સુધી મને આપશો રજા. અને હા, વીટીવી ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. અને હવે વાત આવતીકાલે સાંજની. આવતીકાલે સાંજે અમે તમને એક એવા સ્થળ પર લઈ જવાના છીએ, એક રાજમહેલ. પણ એ રાજમહેલમાં આજે પણ રહસ્ય ધબકી રહ્યું છે. એ આખું પરિસર જ તમને રહસ્યલોક લાગે. તમે ત્યાં જાઓ તો તમને ડગલે ને પગલે કંઈક અલગ જ અનુભૂતિ થાય. તમે ત્યાં જાઓ, ડગલે ને પગલે તમારા મનમાં સવાલ ઉદ્ભવે, પણ એ સવાલના જવાબ તમને ન મળે, કારણ કે આ રહસ્યલોક છે. કહેવાય છે કે ત્યાં ગુપ્ત ધન છે, વર્ષોથી સદીઓથી છે, પણ કોઈ દૈવી શક્તિ એ ધનની રક્ષા કરે છે, કોઈ તેને અડી શકતું પણ નથી. કહેવાય છે કે ત્યાં સુરક્ષાના ભાગરૂપે સુરંગ બનાવવામાં આવી હતી. ખૂબ જ રહસ્યમય એ સ્થળ છે. ત્યાં રાજમહેલ પરિસરમાં તમે જાઓ તો તમને ડગલે ને પગલે એવી અનુભૂતિ થાય કે કોઈકની હાજરી છે. આવતીકાલે સાંજે 7:25 વાગે હું વત્સલ આપને લઈ જઈશ એ સ્થળ પર. તો રહસ્યલોક જોવાનું ચૂકશો નહીં. ખૂબ જ રોચક સફર રહેવાની છે. મળીએ છીએ આવતીકાલે સાંજે.